નકલી અધિકારી, નકલી ઈડી અને હવે નકલી પોલીસ। રાજકોટમાંથી નકલી પોલીસ કર્મચારી ઝડપાયો। શહેર એ ડિવિઝન પોલીસે આ નકલી પોલીસને ઝડપ્યો છે। પોલીસ બની કર્યો હતો 40,000નો તોડ। મામલા અંગે પોલીસે જાણ થતાં જ યુવકને ઝડપ્યો। 5 મહિના પહેલાના તોડમાં પોલીસે સીસીટીવીના આધારે ઝડપ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આ નકલી પોલીસ વિશે માહિતી જણાવશો। ધ્રુવિશા, ચોક્કસપણે 5 માસ પહેલાનો આખો આ બનાવ છે કે જેમાં ભોગ બનનારે છે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી હતી। હોટલની અંદર અંગત પડો મારીને બહાર નીકળતો હતો ત્યારે યુવકને પોલીસની ધાક ધમકી આપી પોલીસ સ્ટેશને લઈ જવાની વાત કરી હતી ને 1.5 લાખ રૂપિયા છે તે માંગણી કરી હતી, પરંતુ અંતે 40,000 રૂપિયામાં નક્કી થયું હતું ને ત્યારબાદ જે ફરિયાદી છે તેને ખબર પડતા કે ડુપ્લિકેટ પોલીસ હતો તેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ કરી હતી ને એ ડિવિઝન પોલીસે હોટલના સીસીટીવીની ચકાસણી કરીને તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે। અલ્તાફ ખેરડિયા નામનો વ્યક્તિ છે તેને હાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ એક જ કેસ છે કે અન્ય લોકોને પણ ડુપ્લિકેટ પોલીસ બનીને તોડ કર્યો છે તેને લઈને હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।